બે બટણ કદી વાશો નથી અમારો સંગ ના કરાવતા જો મ્યા હું કરીએ જો રબી બટણ લાયું એ જો को नेशनल खिलाड़ी समझे क्या ये इंटरनेशनल તું ચાર દાડા ચાલો એવો क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે ફરીથી અમારા એક નવા એડિટિંગ વિડીયોની અંદર. તો મિત્રો તમે ડેમોની અંદર એટીટ્યુડ મિક્સ સોંગ વાળી જે રીલ જોઈ હતી, રીલ ઇન્સ્ટાગ્રામની અંદર ખૂબ જ ટ્રેન્ડિંગમાં ચાલે છે અને મિત્રો તમે આ ટાઈપની રીલ એકદમ આસાનીથી બનાવી શકો છો. તો મિત્રો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી દેજો મિત્રો. અને મિત્રો તમે હજુ સુધી મારા ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપની અંદર જોઈન્ટ ના થયો તો થઈ જાજો, ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે. તો મિત્રો ચાલો વધુ ટાઈમ વગાડ્યા વિના એડિટિંગ શરૂ કરીએ. ये बड़ी अच्छी बात कही आप. તો મિત્રો સૌથી પહેલાં તમારે વીપીએનને કનેક્ટ કરી લેવાનું છે આ પ્રકારે, બરાબર. હું પ્રોટોન વીપીએન યુઝ કરું છું, તો મેં કનેક્ટ કરી લીધી છે. ત્યારબાદ મિત્રો તમારે બેક આપવાનું છે અને મિત્રો તમારે કેપરને સિમ્પલ ઓપન કરવાનું છે. અને મિત્રો એક તમને પ્લસ કરીને ન્યૂ વિડીયો હશે ત્યાં તમારે ક્લિક કરી તમારો ફોટો સિલેક્ટ કરવાનો છે. તો આ પ્રકારે હું ફોટો સિલેક્ટ કરી લઉં છું આ પ્રકારે, બરાબર. આ પ્રકારે મિત્રો ફોટો સિલેક્ટ થઈ ગયા બાદ તમારે આ પ્રકારે નીચે તમને આઇકન દેખાતા હશે કે તમે સ્લાઇડ કરશો એટલે તમને રેડિયોનું ઓપ્શન હશે, ત્યાં તમારે 9.16 સિલેક્ટ કરી તમારે આ પ્રકારે ફોટાને સરખી રીતે ફ્રેમની અંદર સેટ કરી દેવાનું છે આ પ્રકારે. ત્યારબાદ મિત્રો એક આપણે સોંગને એડ કરીશું. તો સોંગ એડ કરવા માટે સૌથી પહેલાં મિત્રો તમારે જે મેં વિડીયો આપે છે ટેલિગ્રામની અંદર તે તમારે ઇન્સ્ટોલ કરી દેવાનું છે અને તમારે ઓવરલીની ઉપર તે વિડીયોને તમારે એડ કરવાનું છે આ પ્રકારે, બરાબર. વિડીયો તે એડ કરવાનો છે આ પ્રકારે મિત્રો તમારે ઓવરલીની અંદર તે વિડીયો એડ કરી દેવાનો છે જે મેં તમને ટેલિગ્રામની અંદર આપે છે. ત્યારબાદ મિત્રો તમારે આ પ્રકારે તેને સ્મોલ કરી તમારે એક ઉપર રાખવો, તમે ઉપર અને એક નીચે રાખવો તો નીચે. તો મિત્રો હું સિમ્પલ એક નીચે લગાવી દઉં છું. ત્યારબાદ મિત્રો અહીંથી આપણે આનો સોંગને કાઢીશું. તો સોંગ આનું કાઢવા માટે તમારે શું કરવાનું છે, આ પ્રકારે સ્લાઇડ કરવાનું છે. સ્લાઇડ કરશો એટલે મિત્રો તમને એક ઓપ્શન જોવા મળતો હશે એક્સ્ટ્રેક્ટ ઓડિયોનો, તે તમારે ક્લિક કરી દેવાનું છે. ક્લિક કરશો એટલે મિત્રો તમને આનો ઓડિયો એકન આવી જશે. ત્યારબાદ મિત્રો આ પ્રકારે તમારે ફોટાને પકડીને આ પ્રકારે લાવી દેવાનું છે. તો મિત્રો આ પ્રકારે તમારા ફોટાને પકડીને લાસ્ટ સુધી લાવી દેવાનું છે, બરાબર. આ પ્રકારે લાસ્ટ સુધી તમારે એકન લાવી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આપણે ફર્સ્ટમાં આવીશું અને ફર્સ્ટમાં એકન તમને એકન જોવા મળતો હશે કે આપણે કટ લગાવવાના છે. તો આઇકન આપણે કટ લગાવીશું, બરાબર. આટલે તો આ પ્રકારે ક્લિક કરી અહીંથી સ્પ્લિટ કરી દઈશું. અહીંથી આગળ આવીશું અને આઇકન સ્પ્લિટ કરીશું આ પ્રકારે. આઇકન તમને બીટ જોવા મળતા હશે ત્યાં સ્પ્લિટ કરીશું. આઇકન આપણે આગળ આવશું અને એક આઇકન સ્પ્લિટ મારીશું, બરાબર. આટલે આ પ્રકારે આઇકન એક સ્પ્લિટ મારીશું, બરાબર. અહીંથી બીજી એનિમેશન ચાલુ થાય છે. ત્યારબાદ મિત્રો એક આઇકન સ્પ્લિટ મારીશું આ પ્રકારે, જો આ પ્રકારે. ત્યારબાદ મિત્રો આઇકન એક બીજી આઇકન આપણે એક સ્પ્લિટ મારીશું આટલે. તમે આઇકન જોતા રહેજો, બરાબર. આ પ્રકારે આવે બાદ આઇકન એક બીજી આપણે સ્પ્લિટ મારીશું આ પ્રકારે. ત્યારબાદ મિત્રો આઇકન એક બીજી સ્પ્લિટ મારવાનું હશે આ પ્રકારે, બરાબર. આ પ્રકારે. ત્યારબાદ મિત્રો આઇકન એક બીજી સ્પ્લિટ આવશે, આઇકન આ પ્રકારે એક બીજો કટ આવશે એટલે, બરાબર. એટલે બીજો કટ આવશે અને અહીંથી મિત્રો આગળ પણ એક બીજો કટ આવશે. આઇકન એક બીજો કટ મારવાનો છે તમારે આ પ્રકારે. મિત્રો તમારે ઓવરલીની અંદર જોતું રહેવાનું છે અને મિત્રો તમારે આઇકન કટ લગાવવાના છે આ પ્રકારે, અને બરાબર આ પ્રકારે કટ હશે. એક બીજો તમને આઇકન કટ જોવા મળતો હશે આ પ્રકારે અને અહીંથી તમારે આ પ્રકારે સ્પ્લિટ કરી દેવાનું છે, બરાબર. એક આઇકન એક બીજો કટ છે, આઇકન આપણે કટ મારી દઈશું. ત્યારબાદ મિત્રો આઇકન એક બીજો કટ મારવાનો છે આઇકન આગળ, બરાબર. અને આઇકન એક બીજો નાનો કટ છે, બરાબર. આ પ્રકારે આઇકન કટ મારીશું આપણે આ પ્રકારે, બરાબર. અને અહીંથી મિત્રો આ પ્રકારે મિત્રો તમારે શાંતિ આગળ જવાનું છે અને આ પ્રકારે સ્પ્લિટ કરી દેવાનું છે, બરાબર. આ પ્રકારે મિત્રો આઇકન કટ વાગી ગયા છે તમે જોઈ શકો છો. અને મિત્રો આઇકન પાછળ જે કટ લગાવવાનું છે
એની હું તમને એક મસ્ત ટ્રીક બતાવી જેથી કે તમે મિત્રો એકદમ આસાનીથી તમારે બની જશે અને મિત્રો તમારે વધુ ટાઈમ પણ નહીં જાય, બરાબર. આ પ્રકારે તો મિત્રો હવે આપણે એક એનિમેશન લગાવી દઈએ. તો આ પ્રકારે તમારે ક્લિક કરવાનું છે, પહેલાં કટે એનિમેશન ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો તમારે આ પ્રકારે લાઇટની અંદર જશો એટલે તમને બ્લેક હોલ કરીને એક એનિમેશન જોવા મળતું છે, તે તમારે એક સિલેક્ટ કરી દેવાનું છે આ પ્રકારે, બરાબર. તો મિત્રો સૌથી પહેલાં હું તમને આ જે સોંગ છે તેને વોલ્યુમ 0 કરી દઉં, બરાબર, આ પ્રકારે. અને બીજા કટે તમારે આવવાનું છે, આ પ્રકારે બીજા કટે આવવાનું છે, એનિમેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે. કોમ્બોની અંદર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમારે નીચે થોડો સ્ક્રોલ કરવાનું છે અને તમને પોપિંગ કરીને એક એનિમેશન જોવા મળતું હશે, તે તમારે એક લગાવી દેવાનું છે. ત્યારબાદ ટિક કરી દેવાનું છે મિત્રો. ત્યારબાદ મિત્રો તમારે ત્રીજા કટની અંદર આવવાનું છે, તે એનિમેશનની અંદર તમારે એક ડાયનેમિક શેક કરીને હશે, તે તમારે એક લગાવી દેવાનું છે અને ટિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમે આગળના કટે આવશો એટલે મિત્રો તમને એક કયું એનિમેશન આવે છે, તો સૌથી પહેલાં એનિમેશન પર ક્લિક કરવાનું છે અને એક તમારે ડિસ્ટોર લેફ્ટ કરીને હશે, તે મિત્રો તમારે લગાવી દેવાનું છે. તો મિત્રો તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો અને વિડીયોને લાઇક ના કરવી તો કરી દેજો મિત્રો, કેમ કે મિત્રો એક સોંગ બનાવવાની અંદર ખૂબ જ મહેનત લાગે છે. તો મિત્રો તમે મારા માટે એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ તો કરી શકો છો. તો મિત્રો આ પ્રકારે તમારે એક એનિમેશન લગાવી દીધું. ત્યારબાદ મિત્રો આઇકન આપણે આગળ આવશું, તો આગળ આપણે એનિમેશન ઉપર ક્લિક કરીશું અને આ પ્રકારે મિત્રો આઇકન તમને નીચે જશો એટલે મિત્રો તમને આઇકન ડિસ્ટોર રાઇટ કરીને હશે, તે તમારે સિલેક્ટ કરી દેવાનું છે, બરાબર, આ પ્રકારે. ત્યારબાદ મિત્રો આઇકન આગળ આપશું તો આઇકન એનિમેશન ઉપર ક્લિક કરીશું અને મિત્રો આ એનિમેશન ઇનની અંદર તમને જોવા મળશે, તો ઇન ઉપર ક્લિક કરીશું, બરાબર. અને ત્યારબાદ મિત્રો આઇકન આપણે વાઇબ્રેશનની અંદર જાશું અને મિત્રો આઇકન તમને રોક હોરિઝોન્ટલી તમને જોવા મળી જતું હશે, તે તમારે લગાવી દેવાનું છે અને ટિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આઇકન આપણે આગળ એક તમને ઇફેક્ટ જોવા મળતી હશે, બરાબર, વિડીયોની અંદર. તો આપણે ઇફેક્ટ લગાવીશું, તો ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું અને વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો તમને નીચે થોડો સ્ક્રોલ કરશો, બરાબર, સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને આઇકન જોવા મળતું હશે BW કરીને, બરાબર, તે તમારે લઈ લેવાનું છે અને મિત્રો એથી તમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આઇકન આપણે આગળ એક એનિમેશન લગાવીશું, તો આપણે એનિમેશન ઉપર ક્લિક કરીશું સિમ્પલ અને કોમ્બોની અંદર જશું અને આઇકન ડિસ્ટોર લેફ્ટ લગાવી દઈશું, બરાબર, આ પ્રકારે, બરાબર મિત્રો. આઇકન ડિસ્ટોર લેફ્ટ ને ડિસ્ટોર રાઇટ હશે, બરાબર, રાઇટ છે, તો આ પ્રકારે લગાવી દઈએ અને ટિક કરી દઈએ. ત્યારબાદ મિત્રો આઇકન આપણે પેન્ડિંગ લગાવીશું, તો આ પ્રકારે ક્લિક કરી એની અંદર જઈને તમારે આઇકન સિમ્પલ બેઝિકની અંદર જશો એટલે મિત્રો તમને આઇકન પેન્ડિંગ જોવા મળી જશે, તે લગાવી તમારે ટિક કરી દેવાનું છે. તમે આગળ આવશો એટલે એક બીજું એનિમેશન જોવા મળતું હશે, તો એનિમેશન ઉપર ક્લિક કરી એની અંદર કોમ્બોની અંદર જવાનું છે અને મિત્રો તમારે સ્ટ્રીક સિલેક્ટ કરવાનું છે અને આ પ્રકારે તમારે ટિક કરવાનું છે. ત્યારબાદ મિત્રો એક બીજું આઇકન એનિમેશન લગાવીશું, તો તે પણ કોમ્બોની અંદર જ હશે. તો મિત્રો તમે નીચે થોડો સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને આ એનિમેશન જોવા મળતું હશે, વબલ કરીને હશે, તે તમારે લગાવી દેવાનું છે અને ટિક કરી દેવાનું છે, બરાબર, આ પ્રકારે. અને મિત્રો એક ફોનનું ઇફેક્ટ લગાવેલી છે, તો ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું, વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું અને મિત્રો ટ્રેન્ડિંગની અંદર તમે નીચે થોડો સ્ક્રોલ કરશો એટલે મિત્રો તમને એક ફોનની જે ઇફેક્ટ છે તે તમને જોવા મળી જશે. તો તેના પર તમારે ટેપ કરી દેવાનું છે અને મિત્રો તમારી એક ઇફેક્ટ લાગી જશે અને મિત્રો તમારેથી ટિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આ પ્રકારે આઇકન એક એનિમેશન હશે, બરાબર, આઇકન ડિસ્ટ્રોય લેફ્ટ, તો તે તમારે આઇકન લગાવવાનું છે. તો આ પ્રકારે જે સ્ક્રોલ કરશો તો મિત્રો તમને આઇકન જોવા મળી જશે અને તમારેથી ટિક કરી દેવાનું છે. અને મિત્રો આઇકન આપણે બોડી ઇફેક્ટ લગાવીશું, બરાબર, તો ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને બોડી ઇફેક્ટ ઉપર ક્લિક કરવાનું છે અને મિત્રો તમને આઇકન ગ્લોવિંગ ડબલ કરીને હશે, તે તમારે આઇકન લગાવી દેવાનું છે, આ પ્રકારે. તો આઇકન લાગી ગઈ છે આ પ્રકારની એનિમેશન. પછી આઇકન આગળ આવીશું, તો આગળ આપણે એનિમેશન લગાવીશું. એનિમેશન ઇન ઉપર તમારે ક્લિક કરવાનું છે, વાઇબ્રેશનની અંદર જવાનું છે અને મિત્રો તમે એક નીચે જશો એટલે મિત્રો તમને એક જોવા મળી જશે, આ પ્રકારે શેક ઓલવે કરીને હશે, તમારે સિલેક્ટ કરી દેવાનું છે અને તમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો એક આગળ આપણે આવશું, તો આગળ આપણે એનિમેશન ઉપર ક્લિક કરીશું અને મિત્રો આ પ્રકારે ગ્લિચની અંદર જશો એટલે મિત્રો તમને એક જોવા મળી જશે, ડાયનેમિક કોમ્પ કરીને હશે, તે તમારે સિલેક્ટ કરો, કોમ્પોઝિટ કરીને હશે, તે તમારે સિલેક્ટ કરી તમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે આગળ આવવાનું છે, આગળ એનિમેશન ઉપર તમારે ક્લિક કરવાનું છે, કોમ્બોની અંદર ક્લિક કરશો એટલે મિત્રો તમને એક એનિમેશન જોવા મળતું હશે, બરાબર, આ પ્રકારે મિત્રો સ્ક્રોલ કરશો એટલે હાર્ટબીટ ફ્લેશ કરીને હશે, તે તમારે લગાવી દેવાનું છે અને મિત્રો તમારે ટિક કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો આઇકન
આઇકન પેન્ડિંગ લગાવવાનું છે તો એનિમેશન પર ક્લિક કરી આપણે આઇકન ક્લિક કરીશું અને મિત્રો આઇકન બેઝિકની અંદર પેન્ડિંગ લગાવી દઈશું, બરાબર. આ પ્રકારે આઇકન નાનો કટ છે તેની અંદર આપણે લગાવીશું ડાયનેમિક શેક આ પ્રકારે. ત્યારબાદ મિત્રો આઇકન આગળ છે તે આપણે ઇફેક્ટ લગાવી છે તો આપણે આઇકન ક્લિક કરીશું, વિડીયો ઇફેક્ટ ઉપર ક્લિક કરીશું અને મિત્રો આઇકન આપણે લખીશું એરર લખશો મિત્રો એટલે તમને આઇકન જોવા મળી જશે. આ પ્રકારે તમારે ટિક કરી અને અહીંથી કેન્સલ કરી તમારે સિલેક્ટ કરી દેવાનું છે. ત્યારબાદ મિત્રો તમારે શું કરવાનું છે, આઇકન તમારે કટ લગાવવાનું છે, આ પ્રકારે કટ લગાવવાનું છે અને આ પ્રકારે કટમાં આવવાનું છે અને મિત્રો તમારે શું કરવાનું છે, આઇકન તમારે 0.5 સેકન્ડ રાખવાનું છે અને પાછળનો ભાગ તમારે ડિલીટ કરવાનો છે અને મિત્રો આઇકન તમારે એનિમેશન લગાવી દેવાનું છે. એની અંદર જઈ તમારે અહીંથી અનફોલ્ડર લગાવી દેવાનું છે અને મિત્રો તમારે શું કરવાનું છે, આ જે તમારે ડુપ્લિકેટ કરવાનું છે, બરાબર. આ પ્રકારે તમારે ડુપ્લિકેટ કરી, બરાબર, આ પ્રકારે તમારે ડુપ્લિકેટ કરતું રહેવાનું છે. મિત્રો તમારે લાસ્ટ સુધી લાવી દેવાનું છે, સોંગના લાસ્ટ સુધી. ત્યારબાદ મિત્રો આઇકન આપણે લગાવીશું, બરાબર, બ્લર લગાવીશું તો વિડીયો ઇફેક્ટની અંદર જઈશું અને હાલો બ્લર લગાવી દઈશું, બરાબર. આ પ્રકારે તેના ઉપર ક્લિક કરી એડજસ્ટમેન્ટની અંદર જઈને આ પ્રકારે તમારે કરી દેવાનું છે. તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં હું તમને જણાવી દઉં કે મિત્રો જે પણ ભાઈઓને એડિટિંગ નથી આવડતું અથવા તો તેમની પાસે એડિટિંગ કરવાનો ટાઈમ નથી અને મારી જ્યારે એડિટિંગ કરાવું છે તો તે લોકો મને વોટ્સએપની અંદર મેસેજ કરે છે, ડિસ્ક્રિપ્શનમાં મારો નંબર મળી જશે. અને મિત્રો એડિટિંગનો આપણે ચાર્જ રહેશે અને ચાર્જ તમને વોટ્સએપની અંદર હું કહી દઈશ. તો મિત્રો તમારી જેવું પાસે ટાઈમ ના હોય એડિટિંગ કરવાનું તો તમે મારી પાસે એડિટિંગ કરાવી શકો છો. તો ચલો મિત્રો વિડીયોની અંદર આગળ વધીએ. તો મિત્રો આ પ્રકારે તમારે બ્લરની અંદર કરી દેવાનું છે, બરાબર. આ પ્રકારે એડજસ્ટમેન્ટની અંદર છે, બરાબર. આ પ્રકારે કરી તમારે આની લેન્થ વધારી દેવાની છે, આટલી તમારે રાખી દેવાની છે આ પ્રકારે, બરાબર. આટલી તમે જોઈ શકો છો ઓવરલેની અંદર એટલી જ છે તો આપણે એટલી રાખીશું અને ત્યારબાદ મિત્રો આઇકનને એક લગાવીશું, આપણે વિડીયો ઇફેક્ટ લગાવીશું, બરાબર. તો આ પ્રકારે મિત્રો તમે સ્ક્રોલ કરો મિત્રો તો તમને આઇકન જોવા મળે તો તમે અહીંથી ડાયરેક્ટ લગાવી શકો છો અને મિત્રો આઇકન તમને જોવા ના મળે તો આ પ્રકારે તમે સ્લાઇડ કરશો મિત્રો, બરાબર. આ પ્રકારે રેટ્રો ઉપર તમે ક્લિક કરશો એટલે મિત્રો તમને આઇકન જોવા મળી જશે, બરાબર. ફ્લેશિંગ શાર્ડ કરીને તે તમારે આઇકન લગાવી દેવાનું છે અને ટિક કરી દેવાનું છે અને આ પ્રકારે તેની લેન્થ તમારે આટલી રાખી દેવાની છે, બરાબર. આ પ્રકારે તો મિત્રો આઇકન આપણું સ્ટેટસ છે બનીને રેડી થઈ ગયું છે. મિત્રો તમને આઇકન કહેલું કે તમારે આ પ્રકારે જે આનું ડુપ્લિકેટ કરી તમારે આઇકન લાસ્ટ સુધી લાવી દેવાનું છે. તો મિત્રો તે ટ્રીક છે, બરાબર. એ પ્રકારે તમે લાવો તો મિત્રો તમારો ટાઈમ પણ વેસ્ટ નથી થતો, બરાબર. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો ચાલો હવે મળીએ એક નવા એડિટિંગ વિડીયોની અંદર. ત્યાં સુધી મિત્રો જય માતાજી.